અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીની સાથે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તેમજ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે પ્રસ્તુત છે અમારો ખાસ અહેવાલ. મહાનગરપાલિકા આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નો શુભારંભ થઈ ચૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરાયું હતું. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા એક્સ પર ફ્લાવર શોના ફોટો શેર કર્યા છે. 22 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોની જમાવટ જોવા મળશે. દર્શક મિત્રો, આપને ફ્લાવર શોમાં દેશના વિકાસ, સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન જોવા મળશે. લગભગ 15 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરાયું છે, જેમાં ફૂલોમાં વિવિધ સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે. આ ફ્લાવર શોને વિવિધ 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનિયલ વોલ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં 10 લાખથી વધુ ફૂલો અને 30થી વધુ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે. પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમ સમાન આ ફ્લાવર શોની મુલાકાત પ્રવાસીઓને આકર્ષિત કરશે. મોસ્ટલી લોકો ઘણા ફ્લાવરથી, જે ફોરેન ફ્લાવર છે એમનાથી અનનોન હોય છે, તો એમને અજાણ જ હોય છે. તો અમે એમને ફ્લાવરની જાણકારી આપીએ છીએ, કઈ રીતે કેર કરવું. એ વધારે ઇન્ટરેસ્ટેડ હોય, એમને પોતાને વધારે શોખ હોય કે અમારે ઘરે લાવવા છે, તો અમે એમને ઇન્ફોર્મ કરીએ છીએ કે કયા પ્લાન્ટ વધારે સારા ઘરે રહે છે, કઈ રીતે કેર કરવી. અને અહીંયા આપણે ઇન્ડિયામાં કઈ રીતે એમને ઇન્ડોર અથવા તો કંટ્રોલ એન્વાયરમેન્ટમાં કેર કરવી. બહુ જ સરસ. સ્પેશિયલી અહીંયા જે બધું ફ્લાવર જે હિસાબે લોકોએ લગાડ્યા છે, જે કલર પેટર્નને બધું કર્યું છે, પ્લસ એમાં નાના બચ્ચાઓના માટે કાર્ટૂન કે એવું બધું કંઈ હોય. પછી ગુજરાતને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરે, અલગ અલગ જે આપણું નેશનલ એનિમલ છે, નેશનલ બર્ડ છે હિસાબે, અને બી ફૂલના રૂપમાં ને બધું કરે છે. આટલું બધું એ લોકોએ મેન્ટેન કર્યું ને બધું, મતલબ એકદમ સરસ છે. ભારતનો વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ભારતીય સંસ્કૃતિ અને ઐતિહાસિક વિરાસત અને આપણા દેશમાં આગામી સમયમાં થનારા આયોજનો જેવા વિવિધ પાસાઓને અહીં અલગ અલગ ઝોન બનાવીને ફૂલોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. ફ્લાવર શોમાં મુલાકાતીઓ માટે ટિકિટનો ભાવ સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા રહેશે, જ્યારે શનિ રવિ દરમિયાન ટિકિટ 100 રૂપિયા રહેશે. આ સાથે જ પ્રાઇમ ટાઈમ વિઝિટ માટે 500 રૂપિયા ચૂકવવા પડશે. અહીં વિવિધ સ્થળોએ QR કોડ સ્કેન કરીને જે તે ફૂલ, સ્કલ્પચર કે ઝોન અંગેની માહિતી પણ મેળવી શકાય છે. જેવી રીતે 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલવાનો છે, તો અમે જોઈ શકીએ કે અહીંયા જે લોકોનો ઇન્ટરેસ્ટ છે એ વધતો જાય છે. અને 2024માં 20 લાખની ફૂટફોલ હતું આ ફ્લાવર શોમાં, અને આ વર્ષે સરેરાશ 20 લાખની સંખ્યાથી પણ વધારે લોકો અહીંયા આવીને મુલાકાત લેશે, એવું સરકારનું માનવું છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું માનવું છે. મારા સહયોગી કૃષ્ણા શાહ સાથે હું મેઘના દેવ, DD ન્યૂઝ, અમદાવાદ.